પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા ભાઈ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ 21મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 22મો અધ્યાય 34થી 40મી કલમ સુધી. ઈસુએ સદુકીઓના મોઢા બંધ કરી દીધા છે એવું સાંભળીને ફરોશીઓ ભેગા થયા, અને તેઓમાંના એક શાસ્ત્રીના પંડિતે પરીક્ષા કરી જોવા ઈસુને પૂછ્યું, ગુરુદેવ, શાસ્ત્રની સૌથી મોટી આજ્ઞા કઈ છે? ઈસુએ કહ્યું, તારે તારા પરમેશ્વર પ્રભુ પર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી અને પૂરા મનથી પ્રેમ રાખવો, એ સૌથી મોટી અને પહેલી આજ્ઞા છે. અને એના જેવી જ એ બીજી છે, તારા માનવ બંધુ પર તારી જાત જેટલો પ્રેમ રાખવો. સમગ્ર નિયમ સંહિતાનો અને પૈગંબરોના વાણીનો આધાર આ બે આજ્ઞા છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મા ભાઈ બહેનો, એક સાધુ નદી કિનારે સ્નાન કરતા હતા. સ્નાન કરતાં કરતાં એમણે જોયું, ત્યાં એક વીંછી પાણીના જેમાં તરતો તો બહુ સંઘર્ષ કરતી હતી. સાધુને લાગ્યું, પાણી તો બહુ જોર જોરથી વહે છે. એમ કરીને એ વીંછીને બચાવવા માટે હાથ લાંબા કરીને કાઢે છે, અને જ્યારે કોશિશ કરતા હતા, વીંછી ઠક ડંખ મારે છે. જ્યારે ડંખ મારે, તરત જ આ સાધુ હાથ હલાવે અને તરત જ પાણીમાં વીંછી અને આ એમને ડંખ મારે છે. એટલે ફરી સાધુને લાગે છે આ જો પાણીમાં તરે છે, સંઘર્ષ કરે છે, એટલે ફરી એને કોશિશ કરે છે બચાવવા માટે, અને ફરી એ વીંછી ફરી ડંખ મારે છે. ડંખ મારતા હાથ ઠકાડે છે, અને ફરી એ વીંછી પાણીમાં પડે છે. પાણીમાં પડે છે, ફરી એ સંઘર્ષ કરે છે. ત્યાં પાણી બહુ જોરથી વહે છે. ત્રીજી વખત પણ સાધુએ વીંછીને બચાવવા માટે કોશિશ કરે, અને ત્રીજી વખત પણ વીંછી એકદમ જોરથી ડંખ મારે, અને પછી સાધુને દુખ્યું એટલે તરત જ આહા કરે છે, અને વીંછી ફરી પાણીમાં. બાજુમાં ઊભા હતા જે શિષ્ય સાધુને પૂછ્યું, ગુરુજી, તમે શું કરો છો કે વીંછી તમને ફરી ડંખ મારે છે અને તમે એને બચાવવા માટે કોશિશ કરો છો? ત્યારે સાધુએ કહ્યું, જુઓ, એનો સ્વભાવ હંમેશા ડંખ મારવાનો છે. એને ખબર નથી પડતી હું એને બચાવવા માટે કોશિશ કરું છું, પણ એનો સ્વભાવ તો હંમેશા બીજાને ડંખ મારવાનો. એના સ્વભાવમાં એ ચેન્જ લાવવા કોશિશ નહીં કરતી હોય, હું એને મદદ કરું છું એમ કરીને એને ખબર નહીં પડતી એને ડંખ જ મારે, તો પછી મારા સ્વભાવમાં હંમેશા એને બચાવવાનો જે સ્વભાવ છે, એમાં મારો સ્વભાવમાં મારો ચેન્જ લાવ નહીં. હંમેશા એને જેટલી વખત ડંખ મારે પણ હું એને બચાવવા માટે હંમેશા પ્રયત્ન કરીશ એમ કહ્યું હતું. ક્રિસ્મા ભાઈ બહેનો, આજના શુભ સંદેશમાં સદુકીઓના મોઢા બંધ કરી દીધા છે એમ સાંભળી ફરોશીઓ આવે છે. સદુકીઓ અને ફરોશીઓ દુશ્મન છે. સદુકીઓ પુનર્જન્મ માનતા નથી, એટલે પ્રભુ ઈસુ એમને સચોટ જવાબ મોઢા બંધ કરી દીધા. અને આ એમને ખબર પડે છે ફરોશીઓને, એટલે ફરોશીઓ પ્રભુ પાસે ફરી પ્રભુને ઈસુને ફસાવવા માટે ગુસ્સાથી, નફરતથી, અભિમાનથી, અહંકારથી એમની પાસે આવીને પ્રશ્ન પૂછે છે, ગુરુદેવ, શાસ્ત્રની સૌથી મોટી આજ્ઞા કઈ છે? પ્રભુ ઈસુ એમનો ગુસ્સો જાણે છે. ગુસ્સો માટે ગુસ્સા નહીં, નફરત માટે નફરત નહીં, અને પછી એમને પ્રેમથી જવાબ આપે છે. એમનું તો હંમેશા નફરત કરવાનું છે, એમનામાં હંમેશા પ્રભુ પ્રત્યે ગુસ્સો છે, પણ પ્રભુ હંમેશા પ્રેમથી જવાબ આપે છે. પ્રભુ પોતે એ લોકોને જે મોસે 10 આજ્ઞા આપી એને ટ્રાન્સલેટ કરી કુલ 613 નિયમો હતા, અને એ પણ અનુસંહિતાના ગ્રંથમાં 6 અધ્યાયમાં 4મી કલમ, અને એવી રીતે કર્મકાંડમાં 19મો અધ્યાયમાં 18મી કલમ પ્રભુ ઈસુ બંને ઈશ્વર ઉપર પ્રેમ, માનવ બંધુ ઉપર પ્રેમ એમ કરીને ટૂંકમાં એક જ વાક્યમાં બતાવે છે કે સૌથી મોટી આજ્ઞા આ છે. અને
પૈગંબરોની અને ધર્મ સંહિતાનો સાર આ છે, આધાર એમ છે કરીને બતાવી દે છે. ક્રિસ્માલ ભાઈ તબેનું પ્રભુ ઈસુ એમના સ્વભાવમાં ભલે એ લોકો નફરત સાથે આવતા હતા, ગુસ્સાથી આવતા, ફસાવા માટે આવતા હતા, પણ પ્રભુ ઈસુ એમનો વિચાર જાણે છે. એમને પણ પ્રેમથી કરે છે. પ્રભુ ઈસુનો પ્રેમ વધસ્તંભ ઉપર પણ એ પ્રેમ બતાવે છે. જે લોકોને મારી નાખ્યા, ખૂનીઓ હતા, એમને માટે પણ સમય પ્રભુ આ લોકો શું કરી રહ્યા છે એમને ભાન નથી. એટલે એમના સ્વભાવમાં કોઈ ચેન્જ ના હોય. અને પ્રભુ પોતે યોહાનના ગ્રંથમાં 13મો અધ્યાયમાં 34મી કલમમાં કહે છે, પ્રભુ કહે છે, જે મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમારે પણ પરસ્પર પ્રેમ રાખવાનું છે. દુનિયા તો જાણશે તમે મારા સંતાનો છો, શિષ્ય છો, જો તમે પરસ્પર પ્રેમ રાખીને જીવતા હશો તો આપણે પણ પ્રભુ જેવી રીતે આપણા પર પ્રેમ રાખ્યો છે અને પ્રભુનો પ્રેમ આપણે અનુભવ કર્યો છે. ક્રિસ્માલ ભાઈ તમે બધા પ્રેમમાં પડ્યા હશો કોઈને કોઈ જીવનમાં. પ્રેમમાં પડવું, પ્રેમનો અનુભવ કરવો સારી બાબત છે. એક વખત પ્રેમમાં પડીએ અને વિચાર હંમેશા એ વ્યક્તિનો પ્રત્યે છે. એ રાત્રે હોય, સવારમાં હોય, ગાંગ ખોલીએ વાત એક વાતમાં જે વ્યક્તિ પ્રત્યે પ્રેમ હોય એ જ વિચાર ચાલે છે. અને એવી જ રીતે પ્રભુ ઈસુનો પ્રેમ, પ્રભુ આપણા પર પ્રેમ રાખ્યા હોય એ જ રીતે આપણે હંમેશા બીજા પ્રત્યે હંમેશા પ્રેમ રાખવાનું છે. પ્રેમ એક શક્તિ છે. પ્રેમ એક હકારાત્મક શક્તિ છે. એમનામાં તો નકારાત્મક નફરત છે, ગુસ્સો છે, અભિમાની છે, અહમ છે. પણ પ્રભુ ઈસુ હકારાત્મક શક્તિ, પોઝિટિવ એનર્જી છે. પોઝિટિવ એનર્જી બિલ્ડ્સ બનાવે છે, નેગેટિવ એનર્જી ડિસ્ટ્રોયસ, નાશ કરે છે. આપણે પણ પ્રભુના સંતાન તરીકે પ્રભુના નિયમ પ્રમાણે ઈશ્વર પર પ્રેમ, જેટલો ઈશ્વર પર પ્રેમ રાખીએ એટલું વધારે પ્રભુને જાણવાની ઈચ્છા થાય. જ્યારે પ્રેમ થાય, વધારે જાણવાની અને વધારે સમય ગાળવાની. અને જે વ્યક્તિ ઉપર પ્રેમ રાખીએ આપણે બધી વાત કરીએ છીએ. અને એવી જ રીતે પ્રભુ પ્રત્યે આપણે પ્રેમ રાખતા હોય, આપણે બધી વાત કરીએ. જીવનમાં જે હોય બધું એમને ખુલ્લા દિલથી, એ તકલીફ હોય, મુશ્કેલીઓ, સમસ્યા હોય, સંકટ હોય, સંઘર્ષ હોય, એમની સાથે. અને એ આપણને જવાબ ચોક્કસ આપે છે. હા કૃષ્ણવાલા ભાઈ તબેનો, આજના આ મનચંદ્ર શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે મદદ તરફતા હોય તમે પોતે દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.